નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં પીએમઆઈઓ પ્રેરિત શૌર્ય સન્માન સમારંભનું ભવ્ય આયોજન 23 જાન્યુઆરી 2025ના ગુરુવારે સાંજે 6:30 વાગે ઝાલોદના ગોયલ પેલેસ ખાતે દાહોદ જિલ્લાના પોલીસ કર્મચારીઓના શૌર્ય સન્માન સમારંભનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં 45 પોલીસ કર્મચારીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। વ્યવસ્થિત સ્વાગત સાથે પ્રારંભ ઝાલોદ પત્રકારો દ્વારા પોલીસ અધ્યક્ષ અને પોલીસ સ્ટાફનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં ઢોલકુંડી અને ગુલાબની છોડાઓનો ઉમંગ જોવા મળ્યો। સમારંભની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી, જે પછી ડીવાયએસપી પટેલે ડોક્ટર રાજદીપસિંહનું ફૂલોના બુકે સાથે સ્વાગત કર્યું હતું। ઝાલોદ પત્રકારોએ આદિવાસી બંદી અને સાફા પહેરાવી પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું। ઉમદા કામગીરીનો પ્રારંભિક અહેવાલ ઝાલોદના પત્રકારો દ્વારા 2024માં દાહોદ જિલ્લાની પોલીસ ટીમે કરેલી વિશિષ્ટ કામગીરીનું ચિત્રણ કરવામાં આવ્યું। પીએમઆઈઓ સંસ્થાની પ્રેરણાથી જિલ્લા પોલીસની ઉલ્લેખનીય કામગીરી માટે આ સન્માન સમારંભ યોજાયો હતો। ડોક્ટર રાજદીપસિંહના નેતૃત્વમાં 2024 દરમિયાન દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાકીય કેસોના ઝડપી ઉકેલ લાવવામાં આવ્યા હતા। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સફળતા, નકલી વેબસાઇટ ફ્રોડ, નાર્કોટિક્સ કેસ તેમજ અન્ય ગુનાકીય તથ્યોનો ઉકેલ લાવવાની તેમની કાર્યપદ્ધતિ પ્રશંસનીય હતી। મહાનુભાવોની હાજરી અને મનોરંજન શૌર્ય સન્માન સમારંભના અંતે ઝાલોદના પત્રકારોએ મહેમાનોને માન આપી તેમની સેવાઓનું કદરનું સન્માન કર્યું હતું। ત્યારબાદ રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાના ગર્વ એવા સંગીત વિશારદ કપિલભાઈ દ્વારા સંગીતનું આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું, જે સૌને આનંદમય બની રહ્યું હતું। આ સમારંભે દાહોદ જિલ્લામાં પોલીસ અને પ્રજાના સંબંધોને વધુ મજબૂત કર્યા અને બંનેની કામગીરીને ઉજાગર કરી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું।